કેશોદમાં પાલિકાએ માઇક ફેરવી ખોટી અફવાથી દૂર રહી 10ના સિક્કાની લેવડ દેવડ કરવા અપીલ કરી છે। કેશોદ પાલિકાએ જાહેર માર્ગો પર રિક્ષામાં માઇક વગાડી લોક જાગૃતિના ભાગરૂપે જાહેરાત કરતો એક કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં ગ્રાહકો અને વેપારીઓ વચ્ચે 10ના ચલણી સિક્કાનો વિનિમય અટક્યો હોય, 10નો સિક્કો ચાલશે નહીં તેવી બજારમાં ખોટી અફવાઓ ચાલી રહી હોય, આ બાબતને લઈ ઘણી વખત ગ્રાહક અને વેપારીઓ વચ્ચે ઘર્ષણ થતો હોય, આ બાબતની કેશોદના વેપારી ગોરધનભાઈ વાછાણીની પત્ર વ્યવહારથી રજૂઆતના પગલે કેશોદ પાલિકાએ જાહેર માર્ગો પર રિક્ષા ફેરવી માઇક વગાડી 10નો સિક્કો ભારતીય ચલણમાં હોય તેનો વિનિમય રોકી શકાય નહીં આવી ખોટી અફવાથી દૂર રહેવા અપીલ કરી હતી। જોકે વેપારીઓ પાસેથી બેંક વધુ માત્રામાં 10ના સિક્કા સ્વીકારતી ન હોય આ સ્થિતિ નિર્માણ થયાનું બહાર આવ્યું હતું। લોક જાગૃતિ અંગે જાહેર સૂચના જાહેર સૂચના જાહેર સૂચના। આથી તમામ વેપારી ભાઈઓને તથા જાહેર જનતાને જાણ કરવાની કે ₹10ના સિક્કા ખોટા છે તેવી અફવાઓનો ભય દૂર કરવા અને ₹10ના સિક્કાની લેવડ દેવડ કરવા આથી તમામ વેપારી મિત્રોને તથા શહેરીજનોને જાણ કરવામાં આવે છે। ₹10ના સિક્કા ભારત સરકાર શ્રીના ચલણમાં હોય, બેંક દ્વારા પણ આ પ્રકારના સિક્કા સ્વીકારવામાં આવે છે, જેથી તમામ વેપારી ભાઈઓને તેમજ શહેરીજનોને ₹10ના સિક્કા તેમજ અન્ય સિક્કાઓ સ્વીકારવા અંગે લોક જાગૃતિના ભાગરૂપે આથી જાણ કરવામાં આવે છે।